ખેડૂતોએ મહેનત કરી પાક વાવ્યો, પાણી અને પરસેવો રેડી મોટો કર્યો ને હવે જ્યારે માલ લઈ માર્કેટ યાર્ડ પહોંચ્યા ત્યારે શું તાતની મહેનતનું તેમને ફળ મળી રહ્યું છે કે નહીં? મગફળી ફળી કે નહીં? કારણ કે ઘણા ખેડૂતોનો આરોપ છે કે તેમને ટેકાના ભાવ ઓછા મળી રહ્યા છે અને ક્યાંક તો ખરીદી જ શરૂ નથી થઈ. ટેકાના ભાવ જાહેરાત તો કરી છે પણ હજુ ટેકાના ભાવ તરીકે ખરીદી થતી નથી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં. ગાડીઓ લાઇનમાં છે અને ખેડૂતો ખુશીથી અહીંયા ભરાવા આવી રહ્યા છે. તાતના આ પ્રશ્નોને લઈ ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યું અને રિયાલિટી જાણવાનો પ્રયત્ન કર્યો કે ખેડૂતો જે કહી રહ્યા છે તે પ્રમાણે યાર્ડની પરિસ્થિતિ શું છે. જોઈ લો આ દ્રશ્યો જે ભાવનગરના છે, જ્યાં ખેડૂતો બોરે બોરા ભરીને મગફળી લઈને યાર્ડમાં પહોંચ્યા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક થઈ છે અને જેના કારણે યાર્ડ હાઉસફુલ થઈ ગયું છે. વરસાદ વેરી બનવા છતાં પણ ભાવનગરમાં મગફળીનું ઉત્પાદન સારું થયું છે. પણ સવાલ એ છે કે આ માલ લેનાર જ કોઈ નથી. દિવાળી પહેલા રજીસ્ટ્રેશન કર્યા છતાં હજી સુધી અહીં ખરીદી જ શરૂ નથી કરાઈ. મગફળીના બોરા માથે બેસી ખેડૂતો સરકારને કહી રહ્યા છે કે બાપ હવે તો ખરીદી લો. અત્યારે માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ખૂબ મોટો સ્ટોક થઈ ગયો છે. એના હિસાબે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. જ્યારે સરકારે જાહેરાત કરી છે કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરશે, તો આ જાહેરાત કરી અવારનવાર જાહેરાત કરવા છતાં આજે દિવાળી ગયા અને લગભગ 15-20 દિવસનો સમય ગયો છે. તેમ છતાં હજી ભાવનગર જિલ્લામાં માત્ર 1 કે 2 જગ્યાએ ગણાગાંઠથી ટેકાના ભાવેની ખરીદી થાય છે. ગયા વર્ષે કપાસમાં રોગ આવતા ભાવનગરના ખેડૂતો મગફળી તરફ વળ્યા હતા. એ પણ ન ફળી. 900 થી 1200 સુધીના જ ભાવ મળતા ખેડૂતો હવે ભરાયા છે કે હવે જવું તો ક્યાં જવું? ના ખર્ચ નીકળે ના ખિસ્સું ભરાય. ભાવ તો G20 નંબરના છે, 900 થી 1200 સુધીના છે. ના આમાં તો ઉત્પાદનમાં શું ખર્ચામાં જ વયું જાય. એટલા ભાવ રહે તો લેબર ખર્ચ ને બધો ખર્ચો ગણો તો એ જ લાગે. ખરીદી ન થવા પાછળનું કારણ આપતા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઇન્ચાર્જ સેક્રેટરીનું કહેવું છે કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જગ્યાના અભાવે ટેકાની મગફળીની ખરીદી શરૂ નહીં થાય. છેલ્લા 3-4 વર્ષથી કેન્દ્ર તેમને નથી ફાળવાતું. જો કે આવનારા સમયમાં ખાનગી એજન્સી દ્વારા અન્ય જગ્યા નક્કી કરીને ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે. ભાવનગર માર્કેટ યાર્ડને કેન્દ્ર આપ્યું નથી કે ભાઈ પ્રાઇવેટ એજન્સીને આપેલું હતું, પણ પ્રાઇવેટ એજન્સી અમારી પાસે જગ્યા માટે આવ્યા હતા. પરંતુ અમારે આટલી બધી મગફળી આવે છે કે કોટન એટલું આવે છે ને ઓનિયન કે ડુંગળી એટલી બધી આવે છે, અમારી પાસે જગ્યાની અછત છે ને એ જે દસરામાં જે સમયગાળો છે ખરીદવાનો, એ સમયગાળામાં ડુંગળીની પુષ્કળ આવક થાય છે. એ લોકો અમારી પાસે આવ્યા હતા, પણ અમારી જગ્યાના ભાવની હિસાબે એ લોકો જગ્યા બીજે ફાવે છે એટલે પછી ટેકાના ભાવ એ લોકો શરૂ કરશે. ટેકાના ભાવમાં ખરીદી લોકો. આ તો વાત થઈ ભાવનગરની. હવે અમારી ટીમ જૂનાગઢ પહોંચી. અમારી ટીમ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગઈ તો જ્યાં 2 દિવસથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઈ છે. શુભારંભ ભલે 11 નવેમ્બરે થઈ ગયો હોય, પરંતુ તે તો માત્ર કાગળ પર જ હતો. જ્યારે રિયલમાં ખરીદી શરૂ કરાઈ તો તે પણ ખાનાપૂર્તિ કરવા માટે જ હતી. પહેલા દિવસે માત્ર 10 ખેડૂતોને બોલાવાયા. ત્યારે જાણો તેઓ શું કહી રહ્યા છે. માંડવી લઈને આવ્યો તો ટેકાના ભાવે પાસ થઈ ગઈ છે. કેટલી માંડવી લઈને? 70 ગુણી એ પાસ થઈ ગઈ છે. અને થોડીક નબળી હોય એ પાસ થઈ જાય તો સારું ખેડૂત માટે. વરસાદ બહુ થયો છે અને ભાવે સારો છે. 1356 રૂપિયા છે. જૂનાગઢમાં 20 કિલો મગફળીના 1356 રૂપિયા ભાવ મળ્યા, જેનાથી ખેડૂત ભલે ખુશ હોય, પરંતુ અન્ય ખેડૂતો દબાયેલા અવાજે કહી રહ્યા છે કે ભાવ તો આમ સારા છે, પણ જો મગફળી રિજેક્ટ ન થાય તો બાકી નફો ન નીકળે. ભાવ સારા કહેવાય, પણ અત્યારની કન્ડિશન પ્રમાણે મોંઘવારી પ્રમાણે થોડાક માપે કહેવાય. પણ આ ગવર્મેન્ટ જો ખરીદી લેશે તો ખેડૂતને થોડુંક આમ વરસાદ બહુ પડ્યો તો થોડીક નુકસાની છે, થોડુંક ડેમેજ છે. પણ આપણે ગવર્મેન્ટને એવી ભલામણ કરીએ થોડીક છૂટછાટ ખેડૂત માટે આપી. જોઈએ એવી ખરીદી શરૂ ન થતા ભારતીય કિસાન સંઘે આરોપ લગાવ્યો કે સમયસર ખરીદી શરૂ ન થતા ખેડૂત પણ ખોટમાં જઈ રહ્યો છે. ખેડૂતો હેરાન થાય છે. ખેડૂતો પોતાનો માલ લઈ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા માટે આવે છે, પરંતુ અહીંયા ખરીદ કેન્દ્ર ચાલુ નથી, જેના કારણે ખેડૂતો નીચા ભાવે ફરજિયાત ખુલ્લી બજારમાં વેચાણ કરી અને નુકસાની કરી. કારણ કે 700 રૂપિયા સોયાબીનમાં વેચાણ કરી અને ખેડૂતો 200 રૂપિયાની નુકસાની કરે છે.
જો કે આ વાતનો સ્વીકાર ખરીદ કેન્દ્રના સંચાલક પણ કરી રહ્યા છે. અને આજે 10 ખેડૂતોને બોલાવેલા છે. આજે પહેલો દિવસ છે, જેથી કરીને અમારી વ્યવસ્થા બધું ગોઠવાઈ જાય. તો કાલથી પછી વધારે ખેડૂતોને બોલાવીને ઝડપથી ખરીદી કરશું એવી અમારે આ ગુજકો માસલે ઉજ્જત ફાર્મર પ્રોડ્યુસર એફપીઓ છે આણંદપુરનો, એને ખરીદી આપેલી છે, જે ખરીદી કરવા માટે અમે બંધાયેલા છે. જો કે આ તો પહેલા દિવસની વાત છે, જ્યારે માત્ર 10 ખેડૂતોને જ વેચાણ માટે બોલાવવામાં આવ્યા. બીજા દિવસે 20 ખેડૂતોને બોલાવ્યા અને હવેથી 50 ખેડૂતોને પાક વેચાણ માટે બોલાવવામાં આવશે. જૂનાગઢમાં 2286 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, ત્યારે ખેડૂતોનું કહેવું છે કે તેમનો નંબર આવે અને પાકના યોગ્ય ભાવ મળે તો સારું. ત્યારબાદ અમે ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં ગયા તો અહીં મગફળી ખરીદીનું કામ પૂરજોશમાં ચાલતું હતું. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે સબ યાર્ડમાં તાલુકા સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરાઈ રહી હતી. અહીં અમને તોલવાના કાંટા જોવા મળ્યા અને મજૂરો પણ પૂરતા હતા. વેચાણ માટે આવતા ખેડૂતો માટે પાણીની વ્યવસ્થા પણ હતી અને સાથે જ ખેડૂતોને સારા ભાવ પણ મળતા તેઓ ખુશ જણાયા. મેં મગફળીની સરકારમાં નોંધણી કરાવેલી, તો ગઈકાલે મેસેજ આવ્યો, તો આજે હું 200 મણ જેવી મગફળી લઈને આવેલો છું. અહીં આગળ વ્યવસ્થા સારી કરેલી છે, કર્મચારીઓ સારા છે, પીવાનું પાણીની મજૂરોએ સારી રીતે તોલી છે, કોટા 3 છે, બધી વ્યવસ્થા સારી છે. પણ ઉડીને આંખે વળગે તેવી વાત હતી ખેડૂતોની પાંખી હાજરી. લગભગ 50 લોકોને મેસેજ કરવામાં આવ્યો છે, તેમાંથી માત્ર 25 ખેડૂતો આવ્યા છે. આ સંજોગોમાં ખેડૂતો માટે પર્યાપ્ત વ્યવસ્થા અહીં જોવા મળી છે, પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા જોવા મળી છે, મજૂરો પર્યાપ્ત સંખ્યામાં અહીં જોવા મળ્યા છે. એટલે આ જ પ્રમાણે જે સુવિધા આપવામાં આવી રહી છે, સુવિધા અહીં જોવા મળી રહી છે. સંજોગો એ પ્રમાણે થયા છે કે અત્યારે બટાકા તેમજ અન્ય સિઝનના પાકના વાવેતરનો પણ સમય થયો છે. તેના કારણે ખેડૂતો ખૂબ ઓછી સંખ્યામાં અહીં આવી રહ્યા છે, પરંતુ સ્થાનિક જે તંત્ર છે તે જણાવી રહ્યા છે કે મેસેજ કર્યા બાદ અન્ય 4 દિવસમાં તેઓ અહીં પહોંચતા હોય છે. રોજના 50 ખેડૂતોને અહીં વેચાણ માટે બોલાવાય છે, પણ અડધા જ ખેડૂતો અહીં આવી રહ્યા છે. હાલ બટાકા તેમજ ઘઉંની વાવણીનો સમય છે, જેના કારણે મેસેજ મળ્યા બાદ પણ ખેડૂતો અહીં આવી નથી રહ્યા. 255 જેટલા ખેડૂતોને મેસેજ કરી દીધેલા છે. રોજના 50 ખેડૂતોને બોલાવીએ છીએ. ખરીદી સારી રીતે ચાલી રહી છે, ખેડૂતો ઉત્સાહથી અહીં આવી રહ્યા છે. તો ધોરાજીમાં ખેડૂતો રાત્રે જ યાર્ડ બહાર લાઈન લગાવીને ઊભા છે, જેથી સવારનો સૂરજ ઉગે અને તેવો જ તેમનો નંબર આવી જાય. ધોરાજીના ખેડૂતો ટેકાના ભાવથી ખુશ જણાયા. ખેડૂતોએ જે રીતે મગફળીના વાહનોના થપ્પા કર્યા છે, તેને જોતા જ લાગે છે કે ખુલ્લા બજાર કરતા સરકારના ટેકાના ભાવથી તેઓને સંતોષ છે. રાતના 11:30 વાગ્યા છે અને અત્યારે 7 થી 8 વાહનો લાઇનમાં છે અને હજી સવાર થતા ઘણા બધા ખેડૂતો, ઘણા વાહનો આવી જશે. હજી સરકારે જે જાહેરાત કરી કે આપણે ટેકાના ભાવે 1356 રૂપિયામાં મગફળી ખરીદીશું, બહુ સારામાં સારું કાર્ય કર્યું છે. 1356 રૂપિયા ભાવ મળે છે અને ખુલ્લી બજારમાં 850, 900, 1000 રૂપિયા સુધી વેચાય છે. શું કહેશો? લાઈનો છે, આજે રાત વાસો કરશો તમે? લાઈનમાં તો અત્યારે વહેલા આવ્યા હોય કે અમારો વહેલો સવારે વારો આવી જાય, વહેલા નવરા થઈ જાય. બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો ઢાળ અને ઢોળાવવાળો વિસ્તાર છે, જેથી અહીં મગફળી, ઘઉં, મકાઈનું જૂજ વાવેતર થાય છે. ત્યારે ચોમાસું મગફળીનું ઉત્પાદન પણ આ વખતે સારું થયું છે, જેને જોતા યાર્ડ મગફળીથી ઉભરાઈ ગયું. દાંતા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતો વહેલી સવારથી જ મગફળી ભરેલી ગાડીઓ લઈને પહોંચ્યા, ત્યારે અહીં અમને ખેડૂતો ભાવથી સંતુષ્ટ જોવા મળ્યા. આ વખતે મગફળીનો પાક સારો રહ્યો છે અને ઉત્પાદન પણ બી સારું રહ્યું છે, બીજ ટાઈમસર પણ મળી રહ્યું છે અને ભાવ બી ટેકાના ભાવ બી પણ સારા છે. બજાર કરતો પણ ભાવ સારો છે, એટલે બજાર કરતો ભરાવી નાખે ત્યાં ટેકાના ભાવમાં અમને થોડો ફાયદો થાય છે. સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1356 જાહેર કર્યો છે અને સારા ભાવથી તાત ખુશ છે, પરંતુ અહીં મુશ્કેલી છે સર્વરની. સરકારથી એકદમ ખુશમાં છે, તો સરકારને અમારી ખેડૂતોની નમ્ર વિનંતી કે સ્ટાફ વધારે અને કોટા વધારે અને ફટાફટ ભરતી કરે, તો અમારે જે ખેડૂતો હજી 10-12 ખેડૂતો પાછા જ હોય કે 15-20 ખેડૂતો પાછા જ હોય છે, એ મેસેજના આધારે પાછા ના જ હોય, બીજા દાડે પાછા આવે એટલે પાછી એની એ ભરતી થાય છે. મગફળી તોલનારા અને સ્ટાફની કમીના કારણે કેટલાક ખેડૂતોએ મગફળી લઈને પાછા ફરવું પડે છે. જો આ સમસ્યા ઝડપથી હલ થાય તો ખેડૂતોને ડબલ ખુશી થાય.
આ વિસ્તારમાં હાલ તબક્કે જે રીતે 2 થી 3 દિવસ જે ખરીદી લેટ એટલે કે મોડી શરૂઆત થઈ છે સર્વરના કારણે, જેના કારણે આ ગંજ બજારમાં જે છે ખેડૂતોનો ભરાવો થઈ રહ્યો છે, જેથી કરીને જે ખેડૂતો જે છે આ વિસ્તારમાં જે સ્ટાફ જે છે સ્ટાફની વધુ માંગ કરી રહ્યા છે. સાથે જે તોલવા માટેના કાંટાઓ છે તેની જો સંખ્યા વધારવામાં આવે તો ચોક્કસપણે જે ખેડૂતો વહેલી સવારથી આવી અને બપોર સુધી બેસી રહેતા હોય છે કે સાંજે પરત ફરવાનો વારો ન આવે, ડીઝલનો ખોટા ખર્ચા ન ભોગવવા માટે તેના માટે રહી અને ખાસ કરીને કાંટા અને સ્ટાફ વધારવાની પણ માંગ કરવામાં આવી રહી છે. હવે અમારી ટીમ પહોંચી હિંમતનગર, જ્યાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઈ હતી. અમને થયું કે જો અન્ય જગ્યાએ નાના મોટા પ્રશ્નો છે તો કદાચ અહીં પણ અમને આવું જ કંઈક જોવા મળશે, પરંતુ સાબરકાંઠાના ખેડૂતો તો અમને ખુશ જોવા મળ્યા. એ પછી વ્યવસ્થાની વાત હોય કે ભાવની. 2605 રજીસ્ટ્રેશન થયા છે અને 1356 રૂપિયા સરકારશ્રીએ જે ટેકાનો ભાવ જાહેર કરેલ છે તે પ્રમાણે અહીંયા ખેડૂતોનો માલ લેવામાં આવે છે અને તેમનો પેમેન્ટ પણ હવે ઓનલાઈન એમના ખાતામાં થઈ રહી છે. તો ખેડૂતોને તે પણ કોઈ પણ જાતની મુશ્કેલી નથી. એમાં અહીં દરરોજ 50 થી 70 ખેડૂતોને મગફળી વેચાણ માટે બોલાવવામાં આવે છે અને ખેડૂત દીઠ અડધાથી પોણા કલાકનો સમય અપાય છે, જેથી ખેડૂતોનો સમય પણ ન વેડફાય અને કામ પતી જાય. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે ટેકાના ભાવે ખરીદી થાય તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. અત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પ્રમાણે હિંમતનગરમાં આ જે કોટન માર્કેટ યાર્ડ છે કે જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ખાસ કરીને દરરોજ 50 થી 70 જેટલા ખેડૂતોને મેસેજ મોકલવામાં આવતો હોય છે અને જે મેસેજ દ્વારા ખેડૂતો પોતાનો પાક લઈને અહીં આવતા હોય છે. પરંતુ અત્યારે હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો તે પ્રમાણે કોઈપણ જગ્યાએ કોઈ ત્રુટિ જોવા મળતી નથી. ખાસ કરીને જે ગ્રેડિંગ સિસ્ટમ દ્વારા કમ્પ્લીટ જે ગ્રેડિંગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત જે માપ છે તે માપ પણ કાઢવામાં આવતો હોય છે. સૌથી મોટો સવાલ ભાવ અને વેચાણ બાદ તેના પૈસાને લઈને આવતો હોય છે, પણ અહીં તો ખેડૂતોને તેમની મગફળીના સારા ભાવ મળે છે અને પૈસા પણ સીધા જ ખાતામાં આવી જાય છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં મગફળી લઈને જઈએ છીએ, 3 દિવસ પહેલાં જવું પડે છે તો જલ્દી ખાલી થતું નથી. અત્યારે ખેતીની સિઝન હોવાથી મગફળી જલ્દી ખાલી થતી નથી. ખેડૂતોને તો ઊભા રહેવું પડે છે અને સીસીઆઈમાં મગફળી જલ્દીથી ખાલી થઈ જાય છે અને ઓનલાઈન પેમેન્ટ થાય છે. આ બધું સીસીઆઈમાં ફાયદા વધારે છે. ભાવે માર્કેટમાં 1100-1200ના ભાવ પડે છે, અહીંયા સીસીઆઈમાં 1355ના ભાવ મળે છે. આમ ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં ખેડૂતો મગફળીને લઈને ક્યાંક ખુશ છે તો ક્યાંક દુઃખી, ક્યાંક ખરીદી શરૂ થઈ છે તો ક્યાંક હજુ ટલ્લે ચડી છે. રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતોની મહેનત પર નપાણિયા તંત્રના કારણે ક્યાંક વગર પાણીએ તો ક્યાંક વગર આયોજને પાણી ફરી ગયું છે. ખેડૂતો કહી રહ્યા છે કે અધિકારીઓ અહીં આવે અને તેમને અમારી જમીન આપી દઈએ અને પછી તેઓ અહીં ખેતી કરીને બતાવે. જુઓ કેમ ખેડૂતો આટલા રોષે ભરાયા છે. સુકાઈ ગઈ ખેડૂતોની મહેનત. અમારા કપાસ સુકાઈ ગયો, કેવી રીતે અમે એ કરીએ? પાકની સાથે બળી ગયા ખેડૂતોના કાળજા. થોડી ઘણી મજૂરી કરીએ, હવે બેંક લોનના પૈસા તો મારે મજૂરી કરીને જ ભરવાના. પાણી વગરનું તંત્ર ક્યારે સાંભળશે તાતની વાત? પાણી બિલકુલ આવતું નહીં. નપાણિયા તંત્રના પાપે જગતનો તાત ફરી પરેશાન થયો છે. ફરી એકવાર જગતના તાતને પાણી વગર રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જુઓ આ કપાસનો છોડ ખેડૂતોની નજર સામે જ રોજ રોજ બળી રહ્યો છે. ન તેમાં ઝીંઝવા બંધાઈ રહ્યા છે કે ન લીલાછમ તે જોવા મળી રહ્યા છે. આ પાકની આવી હાલત પાણી વગર થઈ છે. આ વિસ્તારમાં પાણી નથી તેની ચાડી ખાઈ રહ્યો છે આ પાક. જમીનમાં પડી ગઈ છે તિરાડો અને સૂકા ભટ્ટ છે ખેતર. વાત છે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા રામપુરી અને હરિપુરા વિસ્તારની. અહીં ખેડૂતોનો કપાસનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે સિંચાઈ માટે પાણી ન મળતા પાકમાં સુકારો આવ્યો છે. જે સાહેબ અધિકારી તપાસ કરવા આવે એને બતાવવા અમે તૈયાર છે. જે દિવસે આવે તે બધી માઇનરો ખુદ બતાવવું કહેવાય. પાણી બિલકુલ આવતું નહીં. હવે એ પાણી નહીં આવતું, હવે અમારે બેસી રહેવાનું સટા જમીને. દાવો છે કે નર્મદા નિગમે વ્યવસ્થા તો કરી પણ કોન્ટ્રાક્ટરોની મનમાનીના કારણે આ હાલ થયા છે.
ઢાળિયા કેનાલો બંધ કરી અને અંડરગ્રાઉન્ડ પાઇપ લાઇન નાખી દેવાતા ખેતરો સુધી પાણી જ નથી પહોંચ્યું. ખેડૂતોનો કપાસ સુકાઈ જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. રાત દિવસની મજૂરી અને વાવેતરનો ખર્ચ માથે પડ્યો. હરિપુરા અને આનંદપુરી 100-150 એકર જમીન છે સાહેબ. એમાં કોઈ જગ્યાએ પાણી અમને આપતું નહીં. અને જે પહેલાં ઢોળિયા પાણી આવતો હતો એ બરાબર આવતો હતો, અમને મળતો હતો. મકે પાકતી હતી, ઘઉં પાકતા હતા, એ બધું પાકતું હતું. જ્યાંથી અંડરગ્રાઉન્ડ બનાવી છે ત્યાંથી પાણી આવતું નહીં, બરાબર છે. અને જે કોઈ બી અધિકાર આવે ઉપલા તે મારું ખેતર આપી દેવું છે ટાઈમ ઉપર લખીને, બરોબર છે. ને સારો પાક કેવી રીતે પાકે એ લોકોને ઉપર ખબર પડવું જોઈએ અને આપવું જ છે મારે, બરોબર છે. કોઈ બી અધિકારને કહેજો કે આવે અને આનું ખેતર પકવી જો. સાંભળ્યું, એક નહીં પરંતુ રામપુરી અને હરિપુરાનો દરેક ખેડૂત હાલ તંત્ર સામે રોષ ઠાલવી રહ્યો છે. રામપુરી અને હરિપુરા વિસ્તારમાં કેનાલનું પાણી ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. અહીંની 150 હેક્ટરથી વધુ જમીનમાં ખેતીવાડી થાય છે. ખેડૂતોનો આરોપ છે કે બાજુમાં જ ઢાળિયા કેનાલ છે, તેમ છતાં પાણી ન મળતા ખેતરો તરસ્યા બન્યા છે. ખેડૂતોનો આરોપ છે કે છેલ્લા 8 વર્ષથી આ સમસ્યા છે. પાકની ઉપજ ન મળતા ખેડૂતોની આ હાલત થઈ છે. પાણી અમને મળતું નથી, બરોબર છે. અમારે ખેતી નિષ્ફળ જ ગણાય, બરોબર. હવે એટલી બધી પાઇપો લાવવાની અને લાઈન કરવાની, પાણી પાવાનું, પાણી મળતું નથી, બરોબર છે, બરોબર. અને ચોમાસામાં એમ ખેતી કરવા માટે બેંક લોન લઈએ, થોડી ઘણી મજૂરી કરીએ. હવે બેંક લોનના પૈસા તો અમારે મજૂરી કરીને જ ભરવાના, બરોબર છે. અને અત્યારે આ પાક પાકતો નથી, બરોબર છે. એટલે અમારે કેવી રીતે ભરવાનું, બરોબર. એટલે અમારે પૈસા લેવા વાળા આવે તો અમારે હંટાઈ જવું પડે, બરોબર છે. એવું પણ નથી કે આ અંગે ખેડૂતોએ કોઈ રજૂઆત ન કરી હોય. રજૂઆત તો અનેક કરી, પરંતુ જાડી ચામડીનું તંત્ર અને અધિકારીઓના પેટનું પાણી નથી હલતું. કોઈ નહીં આવતો અધિકાર, કોઈ પણ આયા કેનાલ पे જોવા ડોકી કાઢતો નહીં. પાણી છોડ્યું તે દાનો કોઈ મેન સાહેબ હે કે કોઈ બી સાહેબ કે અંડરગ્રાઉન્ડ નાખેલું તો કોઈ બી વડેલ માણસ કેનાલે જોયો નથી. આમ હાલ તો ખેડૂતોને પોતાની જમીન હોવા છતાં વર્ષોથી ખેત પેદાશ તેઓ લઈ શકતા નથી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો અંડરગ્રાઉન્ડ લાઇનને તોડી નાખશે. એક તરફ ખેડૂતોને પાણી નથી મળી રહ્યું તો બીજી તરફ અધિકારીઓની બેદરકારીના કારણે ખેડૂતોના ખેતરો અને પાક બંને ધોવાઈ રહ્યા છે. જુઓ, ખેતરમાં ખેડૂતોએ પાક વાવ્યો છે અને પાક મહેનત બંને પર પાણી ફરી વળ્યું. વગર ચોમાસે ચોમાસા જેવો માહોલ સર્જાયો. આરોપ છે કે ભાભરમાં વજાપોર જાણાવાડા માઇનર કેનાલમાં ગાબડું પડ્યું, તેનું પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું. આમ એક તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારતા હોય છે, બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એટલું જ નહીં, પાણીના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જેમના ખેતરમાં પાણી ઘૂસ્યું છે તેઓની આપવીતી સાંભળો. સફાઈ ન થવાના કારણે અને કોન્ટ્રાક્ટરો અને આની મિલી ભગતના કારણે આજ મારો પાક ધોવાઈ અને ખાક થઈ ગયો છે. તો આનો જવાબદાર કોણ રહેશે? નર્મદા નિગમ કે કોન્ટ્રાક્ટરો? અને આ મારી ખેડૂતની એક અરજી છે કે આ જે પાક ધોવાઈ ગયો છે, વારંવાર આવા ગાબડા પડવાના કારણે અમે નુકસાનનો સામનો કરતા હોય છે. અને અમે આ ખેડૂત વર્ગ ખેતી ઉપર તો નિર્ભર જ છીએ અને આજે અમારે કાંઈ વધ્યું નથી. સાંભળ્યું, ખેડૂતોના પાકનું જ બાળ મરણ થઈ ગયું છે. ત્યારે શું અધિકારીઓ તેની જવાબદારી લેશે? જો કે આ પહેલી વાર નથી થયું. ખેડૂતોનો દાવો છે કે નબળી કામગીરીના કારણે વારંવાર કેનાલોમાં ગાબડા પડે છે. પાટણમાં નર્મદા વિભાગની બેદરકારીનો દોર શરૂ છે. વધુ એકવાર નિંભર તંત્રના કારણે ખેડૂતોના પાકની પથારી ફરી ગઈ. આ દ્રશ્યો સમીના બાદરગંજથી પસાર થતી અમરાપુર માઇનર કેનાલના છે. અહીં કામ ચાલુ હોવા છતાં એસીમાં બેઠેલા અધિકારીઓની બેદરકારીના કારણે પાણી છોડાયું, જે બાદ કેનાલ ઓવરફ્લો થઈ ગઈ અને હજારો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું. આ ઉનાળામાં પહેલાં રિપેરિંગ કામ કરવાનું હતું અને અત્યારે શિયાળામાં રવિ પાક લેવા માટે રિપેરિંગ કામ અત્યારે ચાલુ કરી નાખ્યું.
અને આજે મારા ખેતરની અંદર કેનાલનું પાણી ફળેલું છે. જુઓ તો આ બધી રીતે ફળેલું. સાહુ પાક વાવેલ હતો અજમો, અને કેનાલનું પાણી છોડી દીધું. રિપેરિંગ કામ ચાલુ હતું, પાણી છોડી દીધું આ લોકોએ. અને હવે એકબીજા અધિકારીઓ કોઈ અત્યારે ધ્યાન દેતા નથી. આ તરફ સાબરકાંઠાના ખેડૂતો માટે તંત્ર પાણીદાર બન્યું છે. ધરોઈ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાના નિર્ણયથી ખેડૂતો ખુશ છે. સાબરકાંઠાના ખેડૂતો શિયાળુ પાકની વાવણી પણ શરૂ કરી ચૂક્યા છે અને ત્યારે સિંચાઈ વિભાગે પણ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરતા ખેડૂતોમાં હરખની હેલી છે. ધરોઈ ડાબા કાંઠાની કેનાલમાં સિંચાઈ માટે પ્રથમ પાણ છોડવામાં આવ્યું. સમયાંતરે રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે 6 પાણ આપવાનું આયોજન છે. આ પાણીથી હિંમતનગર, ઈડર, વડાલી તાલુકાના 93 ગામોમાં 4000 હેક્ટર જમીનમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. સાબરકાંઠા સિંચાઈ વિભાગ દ્વારા રવિ સિઝનમાં ખેતીમાં સિંચાઈ માટે સલાહકાર સમિતિની માંગણીને લઈ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરાયું છે અને ત્યારે સાબરકાંઠામાં ધરોઈ જળાશયમાંથી ડાબા કાંઠાની કેનાલમાં 6 પાણ આપવાનું આયોજન છે, જે પૈકી પ્રથમ પાણમાં 50 ક્યુસેક પાણી છોડાયું. ક્રમશઃ 350 ક્યુસેક સુધી પાણી છોડાશે અને આ નિર્ણયથી વડાલીના 13, હિંમતનગરના 15, ઈડરના 65 ગામોમાં 4000 હેક્ટર વિસ્તારમાં ખેતીને સિંચાઈનો લાભ મળશે. જેમાં ખેડૂત ખાતેદારશ્રીઓની માગણીને ધ્યાને લઈ ક્રમશઃ સદર પાણીમાં 300 થી 350 ક્યુસેક જેટલો પાણીમાં વધારો કરવામાં આવશે, જેનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, વડાલી અને ઈડર તાલુકામાં સિંચાઈનો 3500 થી 4000 હેક્ટર સિંચાઈનો લાભ મળશે. કેટલા ગામને આમાં લાભ થશે? આ તાલુકાઓમાંથી કેટલા ગામને પાણીનો લાભ થશે? આ 3 તાલુકામાંથી 70 થી 80 ગામમાં પાણીનો સિંચાઈનો લાભ મળશે.